નમસ્કાર ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલા સુધી પહોંચ્યા હતા તો છેદમાં 1.3 પૂરું કર્યું હતું અને એની અંદર બે વ્યાખ્યા પછી ચલાવી હતી, છેદગણની અને યોગગણની. યાદ કરો, એ આપણે યાદ કરીએ. યોગગણ એટલે શું? એ યોગગણ બી, એ યોગગણ બી એટલે એ યોગગણ બી એટલે આપણે શું કહેતા હતા કે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય, સમ હોવા જોઈએ. ગણ એમાં પણ હોય અને ગણ બીમાં પણ હોય. ગણ એમાં પણ બીમાં પણ હોય એવાને શું કહ્યું હતું? છેદગણ કહ્યું હતું. યાદ કરો. અને યોગ કોને કહેતા હતા? એમાં હોય અથવા બીમાં હોય તેવા તમામ સભ્યોના ગણને એ યોગગણ બી કહેતા હતા. યાદ છે? હવે એના ઉપર આધારિત એક ઉદાહરણ છે એટલે બધું સમજણ પડશે કે રકમ આવી આપી છે ઉદાહરણમાં. એ બરાબર, ઉદાહરણ નંબર 12, એ બરાબર 2, 4, 6, 8 અને બી બરાબર છગડ્યા કૌંસમાં 6, 8, 10, 12 છગડ્યો કૌંસ પૂરો છે. એ યોગગણ બી મેળવો. એ યોગ બી એટલે એ યોગગણ બી મેળવો. આ યોગગણનું ચિહ્ન છે. આ કયું ચિહ્ન છે? યોગગણ માટે, યોગગણ. તો એ યોગગણ બે મેળવવા માટે એ યોગગણ બી તો શું કરવાનું? આપણે પહેલાં એના સભ્યો લખવાના, 2, 4, 6, 8 છગડીયો કૌંસ પૂરો, યોગગણનું ચિહ્ન કરવાનું. બીજામાં બીના સભ્યો 6, 8, 10 અને 12 પૂરો થઈ ગયો. હવે આનો જવાબ લખવાનો. તો વ્યાખ્યા શું હતી? ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય. એટલે ગણ એના સભ્યો, બીના પણ સભ્યો લેવાના. એટલે ગણ એમાં હોય એટલે 2, 4, 6, 8 પછી અહીંથી લઈએ તો 6 બીજી વાર તો ના લખાય, 8 પણ બીજી વાર ના લખાય, 10 અને 12. ગણ એ અને બીના બધા સભ્યો લખવાના, ગણ એના અને બીના બધા લખવાના, ડબલ વાર નહીં લખવાના. એટલે આપણે યોગગણ પૂરો. હવે આ દાખલો પૂરો થઈ ગયો. અહીંયા વધારામાં હું તમને શીખવાડું એ છેદગણ બી ભેગું શીખવાડતા, એટલે કે પાછળથી ઉદાહરણ આવે હું તમને પહેલાં શીખવાડી દઉં છું. એ છેદગણ બી આવે તો શું કરવાનું? તો એ છેદગણ બી શોધવા માટે આ એના અને બીના બંનેમાં એક જેવા કયા છે? તો એક જેવા કોણ છે? 2 નથી, 4 નથી, પણ 6 અને 8 એક જેવા છે. જઈ જાઓ તો 6 અને 8 આવે. શું આવે? 6 અને 8. સમજ્યા? આટલો દાખલો પૂરો થઈ ગયો, ઉદાહરણ પૂરું થઈ ગયું. તો આ વધારાનું શીખવાડે. હવે બીજું વધારાનું વેનાકૃતિ શીખવાડ્યું. કઈ? વેનાકૃતિ. વેનાકૃતિ એટલે આવી રીતે દર્શાવવાનું. એક ગણ લીધો આપણો, આને સાર્વત્રિક ગણ કહેવાય, યુ. આને કયો? સાર્વત્રિક ગણ. અહીંયા પણ લખી શકાય, અહીંયા પણ લખી શકાય. આ ગણ એ કહેવાય, આ ગણને બી કહેવાશે. આ એ ગણ, આ બી ગણ. હવે એના અને બીના પહેલાં તો કોમન સભ્યો લખવાના. એક જેવા કયા છે? 6 અને 8. તો 6 અહીંયા લખી દેવાના અને 8 અહીંયા લખી દેવાના. કેમ? કે આ બંનેમાં આવે છે ભાગ, એ અને બીનો બંનેનો. તો હવે આપણે શું કરવાના છે? 2 તો આ એના સભ્યો, તો આ બગડો અહીંયા, ચોગડો અહીંયા, 6 એક અહીંયા આવી ગયો, 8 આવી ગયો, પછી કયા? 6, 8 તો આવી ગયા, 10 અને આ 12. બરાબર. તો એ આ શાની આકૃતિ? એ યોગગણ બીની આકૃતિ થઈ. વેન આકૃતિ. કયા સભ્યો આવે? બધા આવે. તો 2, 4, 6, 8, 10 અને 12. આ શાની આકૃતિ? વેન આકૃતિ થઈ. એ યોગગણ બીની. ધારો કે એ છેદગણ બીની એટલે એ યોગ બી. એટલે ઘણા એ યોગગણ બી અહીંયા બધે જ લીટી દોરતા હોય છે. એટલે આ એ યોગગણ બીની આકૃતિ થઈ. હવે આની આ એ છેદ બીની દોરવી હોય, ધારો કે એ છેદગણ બીની વેન આકૃતિ દોરવી છે, તો યુ એમને એમ એના સભ્યો, આ બીના સભ્યો, એટલે એ એટલે આપણે અહીંયા એના સભ્યો એટલે અહીંયા એ, બીના સભ્યો એટલે અહીંયા બી. ઘટકો લખીએ તો 2, 4, 6 અને 8 વચ્ચે આવતા હતા, યાદ છે. 10 અને 12 અહીંયા આવે. તો એ છેદગણ બી આપણે છેદગણની એ કરીએ છીએ. એ છેદગણ બી બરાબર કેટલા આવ્યા? 6 અને 8. તો આપણને સમજણ પડી છે કે વેન આકૃતિ એ છેદ બીની છે, તો આ એ છેદગણ બી આટલો ભાગ. સમજ્યા? આ યોગગણની કહે તો બધી જગ્યાએ લીટી, છેદગણની કહે તો છેદના ભાગમાં બંનેમાં એક જેવો કયો ભાગ છે ત્યાં. આ આપણે વધારાનું શીખ્યા, પાછલા ઉદાહરણોમાં આવવાનું જ છે. આટલે સુધી આ યોગગણ પૂરો આપણે શોધવાનું હોય તો પૂરું થઈ ગયું.
સમજ્યા ઉદાહરણમાં? એ જ રીતે આ ઉદાહરણમાં શું શોધવાનું કીધું છે? એ આપેલા છે છગડ્યા કૌંસમાં A6 AEIO ને U અને B બરાબર છગડ્યા કૌંસમાં AIU છગડ્યો કૌંસ પૂરો. તો બતાવો કે A યોગ B બરાબર A. તો પહેલાં શું કરવાનું? A યોગ ગણ B શોધવા. A યોગ ગણ B શોધવું છે તો આપણે પહેલાં સભ્યો કોના લખશું? એના. એના સભ્યો કયા છે? AEIO અને U. પછી કયું ચિહ્ન છે? યોગગણ. તો યોગગણ. હવે કયા સભ્યો આવશે? બીના. એટલે બી નથી લખવાના, અહીંયા સભ્યો ડાયરેક્ટ લખી કરવાના બીના. કયા? AI અને U. છગડીયો કૌંસ પૂરો. છગડીયો કૌંસ વ્યવસ્થિત કરવાનું, ધ્યાન આપવાનું જરા. હવે બંનેનો યોગગણ કયો છે? આપણી વ્યાખ્યા પ્રમાણે શું વ્યાખ્યા હતી? ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય. તો આપણે ગણ એના સભ્યો અહીંયા લખીએ AEIO ને U. હવે આ સભ્ય એ આવી ગયો છે, આઈ પણ આવી ગયો છે ને યુ પણ આવી ગયો છે, તો આ પૂરું થઈ ગયું. બરાબર. હવે આના માટે આપણે બરાબર શું લાવવું હતું? એ. તો એના સભ્યો આવી ગયા દેખા, તો બરાબર એ લખી બતાવી દીધું. સમજ્યા? આ ઉદાહરણ પૂરું થઈ ગયું. વધારામાં આપણે શીખવું હોય એ છેદગણ બી. તો એ ગણના સભ્યો કયા હતા? AEIO અને U. બી ગણના કયા સભ્યો છે? છેદગણા કરીએ છીએ આપણે AI અને U. બંનેનો છેદગણ. છેદગણ એટલે હમણાં શીખવાડ્યું, એક જેવા સભ્યો બંનેમાં. ગણ એમાં હોય અને ગણ બીમાં હોય, બંનેમાં એક જેવા કયા દેખાય છે? તો A. બીજું કોણ છે? I. ત્રીજો કયો છે? U. 3 ગણ. તો બરાબર કયા સભ્યો આવશે બંનેમાં? તો આમાં કોના જેવું આવ્યું? બી જેવું આવ્યું. તો આ બી લખી શકીએ. પાછી આની માફક વેન આકૃતિ પણ દોરી શકીએ, પણ આ વેન આકૃતિ અહીંયા આપણે દોરશું. અહીંયા યુ કરીએ, અહીંયા એ કરીએ અને અહીંયા બી કરવાના. તો આપણે અહીં ધ્યાન આપવું પડશે વેન આકૃતિની અંદર કે આખો ને આખો એ ગણ મોટો છે એ ગણ મોટો છે, તો આ રે એ ગણને આવી રીતે દર્શાવવો પડશે અને બી આખો એની અંદર સમાવેશ થઈ જાય છે. માટે વેન આકૃતિમાં બી અહીં બતાવવાનું. બીના ઘટકો કયો છે? એ આઈ અને યુ એ બીની અંદર આવી ગયા. ફરતી જરા મોટો આકાર લઈએ છીએ તો બીમાં કયા છે? એ, પછી આઈ અને ત્રીજો કોણ છે? યુ. વધેલા કયા બે રહ્યા? એ, પછી ઈ બાકી રહી ગયો તો અહીંયા આવશે ઈ. પછી યુ બાકી રહી ગયો નહીં, ઓ બાકી રહી ગયો તો અહીંયા આવશે. તો એ છેદગણ બી એ યોગગણ છે, તો યોગગણની આકૃતિ. તો એના સભ્યો વિના યોગગણ કયો આવ્યો? તો આપણે બધા એના સભ્યો આવ્યા હતા. એ, ઈ, આઈ, ઓ અને યુ. અને આને એ કીધો તો આપણે યાદ કરો, કયો તો ને એના સભ્યો એટલે. અને આમાં યોગગણની આકૃતિ છે એટલે આ બધા સભ્યોમાં લીટી આવશે અહીંયા. જો છેદગણની હોય કઈ એ છેદગણ બીની વેન આકૃતિ હોય તો એ યોગગણ ને બીજગણની આ આકૃતિ તો આની જ આવે, શીખ્યા ને આપણે. આ એ ગણ આપણો, અંદરની બાજુ બી ગણ, એટલે આ રહ્યો બી આપણો. અહીંયા બી લખવાનું રહી ગયો છે, બી લખવાનું. આ બી ગણ. હવે એમાં સભ્યો કયા છે એની અંદર? અને બી નાનો છે તો એ, આઈ અને યુ, આ 3 સભ્યો આવ્યા. પછી કયા બાકી રહી ગયા? તો એક તો ઓ રહી ગયો અને બીજો કોણ રહી ગયો? ઈ. તો ઈ આ 2 સભ્યો આવી ગયા હતા. એ છેદગણ બી, તો બંનેમાં આવ્યા કયા સભ્યો? એ, આઈ, યુ. બંનેમાં છે જોઈ જુઓ. તો આને શું કહીશું? બી. તો બંનેનું છેદગણ માત્ર બી. ધ્યાન રાખજો, વેન આકૃતિમાં લીટી દોરી એના ઉપર બધું બદલાઈ જાય. આ છેદગણની વેન આકૃતિ, આ યોગગણની એટલે યોગના બધા સભ્યો ઉપર લીટી દોરી વેન આકૃતિની. બરાબર છે. આપણે આ દાખલો આટલો પૂરો થઈ ગયો હતો. આ તમને વિશેષ માહિતી સમજાઈ આગલા ઉદાહરણોમાં આવવાની જ છે એટલા માટે. બરાબર સમજી ગયા હશો છેદગણ અને યોગગણ. હવે છેદગણના અને યોગગણના ગુણધર્મો છે એ જરા શીખી લઈએ. યોગ ક્રિયા
ના ગુણધર્મો અને છેદ ક્રિયાના ગુણધર્મો. બરાબર, યોગ ક્રિયા અને છેદ ક્રિયાના બેના ગુણધર્મો શીખીએ છીએ. તો પહેલાં ક્રમનો ગુણધર્મ કયો? ક્રમનો ગુણધર્મ. ક્રમનો નિયમ લખો તોય ચાલશે, ક્રમનો ગુણધર્મ કહો તોય ચાલે. આપણે શીખી રહ્યા છીએ એ યોગ ગણ બી બરાબર બી યોગ ગણ એ. આપણે શીખ્યા છીએ ને આવું કે ક્રમ બદલીએ તો ક્રમનો ગુણધર્મ કહેવાય. લગભગ 5મા 6ઠા ધોરણમાં તમે શીખ્યા હોવો જોઈએ. બરાબર, આ ગુણધર્મો છે. એ યોગ બી કરો કે બી યોગ એ કરો, એને એ જવાબ આવે, તમને ખબર પડે. બસ સમજૂતી તમારે આપવી પડે. અને એ છેદગણ બી બરાબર બી છેદગણ એ. બરાબર, આ ક્રમનો ગુણધર્મ કોનો? યોગ ગણનો. અને આ છેદગણનો. એ છેદ બી કરો કે બી છેદ એ કરો, જવાબ તો એનો એ જ આવે, એમ કહેવા માગે. બીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. કયો? જૂથનો નિયમ અથવા તો ગુણધર્મ. તો શું જૂથનો નિયમ? જૂથ એ યોગ બી યોગ સી 3 ગણ છે. આમાં 2 ગણ આપેલા હતા સાર્વત્રિક ગણના સભ્ય તરીકે. આ એ યોગ બી યોગ સી. તો શું થશે? આ જે કૌંસ આગળ હતો એવો પાછળ જતો હતો. એ યોગ બી યોગ ગણ સી. બરાબર સમજો, આ આગળ હતો ગુણધર્મ, જે કૌંસ હતો એ પાછળ થઈ ગયો. આને જૂથનો ગુણધર્મ કહેવાય. એકંદરે આ 2 ભાઈબંધ હતા, છૂટા પડીને આ 2 ભાઈબંધ થઈ ગયા. સમજ્યા? એવી જ રીતે અહીંયા છેદગણનો તમને આવડે. એ છેદગણ બી છેદ સી. તો બરાબર એ છેદ બી છેદગણ સી. પહેલો ક્રમનો ગુણધર્મ, બીજો જૂથનો ગુણધર્મ. હવે નવા આવશે ગુણધર્મ, ધ્યાન આપજો. એ યોગ ફાઈ બરાબર શું આવે? આ ખાસ ખાલી જગ્યાઓ ધ્યાન આપજો. અને એ છેદ ફાઈ બરાબર શું આવે? આ બહુ મહત્વનું છે. તો એ યોગગણ ફાઈ. તો યોગગણ એટલે મોટો કહેવાય, બંનેમાં હોય એવા એવું કહેવાય. તો બંનેમાંથી મોટો કોણ? તો એ. તો એનો જવાબ આ. સમજ્યા? એ યોગગણ ફાઈ. તો એ શું આવશે જવાબ? એ મોટી સંખ્યા. જ્યારે અહીંયા એ છેદગણ ફાઈ, તો જવાબ શું આવશે? તો ફાઈ નાની સંખ્યા. છેદગણમાં નાની રકમ, યોગગણમાં મોટી રકમ. પછી એ જ રીતે એ છેદ યોગ છે એટલે યોગનો અહીંયા યોગ એ બરાબર શું આવે? એ યોગ એ. તો એ જ થાય ને. આ સ્વયંઘાતનો નિયમ, સ્વયંઘાતી નિયમ કયો છે? સ્વયંઘાતી નિયમ. સ્વયંઘાતી નિયમ એના એમ બોલવામાં આવે છે. એ છેદ એ બરાબર એ. આ તમને ખબર તો પડે, પરંતુ સ્વયંઘાતી શબ્દ ખબર હોય નહીં, માટે એ જ યોગ એ બરાબર એ જ થાય, સમજણ પડે. અને છેદગણ હોય તો એ જ આવવાનું છે. હવે નવો નિયમ છે એક બીજો. એ યોગ યુ બરાબર, યુ એટલે સાર્વત્રિક ગણ તરીકે છે, બરાબર ખાલી જગ્યા. અને એ છેદ યુ બરાબર ખાલી જગ્યા. આ બહુ સમજો. આ યોગ ગણ છે, આ યોગ ગણ છે. અને આ યુ કયો ગણ છે? તો યુ સાર્વત્રિક ગણ તરીકે છે. એટલે સાર્વત્રિક ગણ એટલે મોટો ગણ. એ બી સી યુના સભ્યો છે, સાર્વત્રિક ગણ યુના સભ્ય. એટલે બંનેમાંથી મોટું આવે શીખ્યા, તો એના આધારે યુ જવાબ આવશે. જ્યારે અહીંયા શું આવશે? નાનું. કારણ યુ એટલે બધા સાર્વત્રિક ગણના સભ્યો, બધા સભ્યો, એટલા માટે અહીંયા બંનેમાં નાનો એટલે એ આવશે. સમજ્યા? પછી વધારાના હું તમને ઉપગણના એના નિયમ શીખવાડી લઉં કે એ ઉપગણ બી. તો જવાબ શું આવે? તો એ ઉપગણ બી કીધું એટલે એના સભ્યો બંનેમાંથી કયું ઉપગણ કીધું, એટલે આ બંનેમાં નાનું કોણ હોય?
તો નાનો એ જવાબ આવે. એ ઉપગણ બી હોય તો આવું છે, ખાલી જગ્યા આ ટાઈપની. એ ઉપગણ બી હોય તો એ છેદ બી બરાબર ખાલી જગ્યા અને એ યોગગણ બી બરાબર ખાલી જગ્યા. તો એ ઉપગણ બી છે એટલે આ બંનેમાંથી જવાબ લખવો હોય, છેદગણ લખવો હોય તો નાનો ગણ આવે એટલે એ. છેદગણ હોય તો નાનો ગણ આવે એટલે એ, અને યોગગણ હોય તો મોટો ગણ આવે તો મોટો બી થાય એટલે બી. સમજ્યા છો? ઘણી બધી સમજૂતી આપી. હવે ઉદાહરણ નંબર આગળ લઈએ છીએ. જે મેં ગુણધર્મો શીખવાડ્યા ને એ બહુ અગત્યના જીના માટે અને રેગ્યુલર ખાલી જગ્યાઓ જે પૂછાય આપણે MCQ માટે ખૂબ જ અગત્યના છે, ધ્યાન આપજો. હવે ઉદાહરણ નંબર 14. શાળાની એક હોકી ટીમમાં રમતા ધોરણ 11 10 પછી આ 11ના જે વિદ્યાર્થીઓનો ગણ x બરાબર આપણને આપેલું જોઈ જુઓ. x બરાબર શું આપેલું છે? રામ છે, ગીતા છે, અકબર છે. x બરાબર. અને શાળાની ફૂટબોલ ટીમમાં રમતા ધોરણ 11ના વિદ્યાર્થીઓના ગણ y બરાબર આપેલું છે આપણને. કોણ આપ્યું છે? ગીતા, પછી ડેવિડ અને અશોક આપેલા છે. આવી રીતે બે ગણ. તો શું શોધવાનું છે? x યોગ y શોધવાનું છે. એટલે x યોગ ગણ y શોધવાનું અને તેનું અર્થઘટન. એટલે x યોગ y બરાબર શું કરીશું? તો x ને y બધા લખવાના, યોગ ગણ એટલે બધા લખવાના. x ને y ના બધા, રામ, ગીતા, અકબર, પછી ડેવિડ આવશે. ગીતા આવી ગઈ છે. ડેવિડ અને અશોક. દાખલો આટલો ગણાય. યોગ ગણ એટલે બધા આવે. હવે અર્થઘટન એટલે શું? તો આવું ધોરણ 11 એટલે આ 11 થયું આપણું. 11ના વિદ્યાર્થીઓમાં રામ, ગીતા, અકબર અને અશોક. શું કીધું છે? રામ, ગીતા, અકબર અને અશોક એટલા જ છે ને. કોણ રહી ગયો? રામ લખ્યું, ગીતા લખ્યું, અકબર લખ્યું, ડેવિડ રહી ગયું નહીં ને? લખાશે પાછળ, વાંધો નહીં. ડેવિડ. ધોરણ 11ના વિદ્યાર્થીઓ રામ, ગીતા, અકબર અને અશોક શું રમે છે? ફૂટબોલ. કે કયા બે છે વિદ્યાર્થીઓની ટીમ? હોકી. હા, વિદ્યાર્થીઓ આ હોકી અથવા ફૂટબોલ રમે છે. અહીંયા જો છેદગણ શબ્દ હોત તો અને આવત, અને યોગગણ છે એટલે અથવા આવ્યો. આટલો જ ફરક, બીજો કોઈ ફરક નહીં. અર્થઘટન એટલે જે શોધ્યું એનું એ રિપીટ કરી લખી લેવું. હવે ઉદાહરણ નંબર 15, 16 મેં નથી લખ્યા. કેમ? આગળ શીખવાડી છે કે ઉદાહરણોમાં આવી ગયું ને. 11, 12 ઉદાહરણ ગણ્યું કે 12, 13 ઉદાહરણ ગણ્યું, એમાં બે દાખલા આવી ગયા. છેદગણ શોધવાનો તો હું શોધાઈ નાખ્યા તમે બંને. હવે ઉદાહરણ નંબર 17. તો શું આપ્યું છે? એ આપેલો છે, બી આપેલો છે, એ છેદગણ બી શોધવાનો છે. શીખવાડ્યું તું મેં, ખબર છે ને. આ ઈના સભ્યો લખ્યા અહીંયા આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. પછી બીના સભ્યો લખ્યા. તો બીના સભ્યો કયા છે? 2, 3, 5, 7. 2, 3, 5 અને 7 બીના સભ્યો. શું શોધવું છે? એ છેદગણ બી. એ છેદગણ બી. વ્યાખ્યા યાદ આવી જવી જોઈએ. છેદગણ એટલે કયા? એમાં હોય અને બીમાં પણ હોય. એમાં હોય એવો બીમાં નથી. બે છે બંનેમાં જોઈજો. વગડો છે
તગડો છે, પાંચડો છે અને 7 છે. તો 2, 3, 5 અને 7 બંનેમાં હોય એવા. અને બરાબર કયો ગણ આવી ગયો? બી. આપણે સાબિત કરવું તો સાબિત થઈ ગયું. કંઈ તકલીફ ખરી? કમ્પ્લેટ. ઉદાહરણ નંબર કયું પતી ગયું? 14 ને 15 આવડી ગયું છે. હવે આગળ જઈએ. ઉદાહરણ નંબર 18 અને 19. શું કીધું છે? એ બરાબર આપેલા સભ્યો છગડિયા કૌંસમાં 1 થી 6 છગડીયો પૂરો. બી બરાબર છગડિયા કૌંસમાં 2, 4, 6 અને 8 છગડીયો પૂરો લો. એ અહીંયા શું બોલાશે? તો તમે માઇનસ બોલો. એ માઇનસ બી ના, એ તફાવત ગણ બી. એ તફાવત ગણ વ્યાખ્યા આપણે બાકી રાખી દઈએ, શીખીએ છીએ. એ તફાવત ગણ બી અને બી તફાવત ગણ એ શોધો. તો એનો ઊંચાઈ છે એ મીન્સ બી. પણ તો ધ્યાન આપજો, તફાવત ગણની વ્યાખ્યા શું છે? ગણ એ અને ગણ બી. ગણ એ અને ગણ બી નો આ જ ક્રમમાં, આ જ ક્રમમાં એટલે ક્રમ એનો એ જ રહેવો જોઈએ. એ તફાવત બી થી એ તફાવત બી જ રહેવો જોઈએ. આપણે છેદ ગણમાં આવો નિયમ હતો કે એ છેદ બી શોધો અથવા તો બી છેદ એ શોધો તો ચાલતું હતું, બરાબર. અને એ યોગ બી શોધો અથવા તો બી યોગ એ શોધો ચાલે, ક્રમના નિયમનું પાલન થતું હતું. પણ તફાવત ગણમાં એ તફાવત બી ગણ અને બી તફાવત ગણ એ શોધો તો બદલાઈ જશે. અહીંયા દાખલો છે તો એ તફાવત ગણ બી, એ તફાવત ગણ એટલે એ તફાવત ગણ બી. તો પહેલાં એના સભ્યો લખાય 1, 2, 3, 4, 5 અને 6 અને પછી જ તફાવત ગણ કરી અને બીના સભ્યો લખવાના 2, 4, 6 અને 8. ભૂલથી બી તફાવત એ ચાલશે નહીં. આ ક્રમના નિયમનું પાલન કરતું નથી, ધ્યાન આપજો. આ બંને ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે અહીં લખેલું છે એ અને બી ગણનો આ જ ક્રમમાં તફાવત ગણ એટલે કે ગણ બીમાં ના હોય, ગણ બીમાં ના હોય તેવા ગણ એના ઘટકોથી બનતો ગણ. સમજો બરાબર. ગણ બીમાં ન હોય, આમાં ના હોય, આ એ અને આ બી, ગણ બીમાં ન હોય તેવા એના સભ્યોનો ગણ, તેને એ તફાવત ગણ બી દ્વારા દર્શાવીશું, એટલે કે માઇનસ વચ્ચે. અને એ મીન્સ બી વંચાશે. તો એ તફાવત ગણ બી શોધવા આપણે કરીશું શું? તો શોર્ટકટ ચોખ્ખી, બીજું કોઈ નહીં. આ બંનેમાં એક જેવા કયા છે? તો આ 2 છે, બંનેમાં એક જેવો જોઈ જો 2 છે 2. બીજો કયો છે? 4, 6 છે તો 6 આ કાઢી નાખવાના આમાંથી. વ્યાખ્યા પ્રમાણે બેસાડી ઉદાહરણ ધ્યાન આપજો. આમાંથી બંનેમાંથી એક જેવા સભ્યો આગળના સભ્યમાંથી કાઢી નાખવાના. એટલે 2 કાઢી નાખ્યા, 4 કાઢી નાખ્યા, 6 કાઢ્યા. વધ્યા કોણ? 1, 3 અને આ 5. આનો જવાબ એ તફાવત ગણ બીનો જવાબ શું થયો? તો જે સ્પષ્ટ લખ્યું છે ગણ બીમાં ના હોય, ગણ બીમાં ના હોય તેવા ગણ એના, આ ગણ એના ના ઘટકોના ગણથી બનતા ગણને આપણે શું કહીએ છીએ? તફાવત ગણ કહીએ છીએ. ગણ એના બીમાં ન હોય તેવા, બીમાં ન હોય તેવા, બરાબર. ને તો બીજી રીતે કે આ બંનેનો છેદ ગણ એમાંથી કાઢી નાખવાનો. એ જ રીતે બી તફાવત એ લાવવો છે. બી તફાવત એ કયું છે? જો બી તફાવત ગણે તો અહીંયા પહેલાં બીના જ લખવા પડે, બરાબર. તફાવત ગણ એના સભ્યો છે. તો બંનેમાં એક જેવા હતા, મેં કહ્યું ને. બંનેમાં એક જેવું કોણ છે? 2, 4, 6 નીકાળી નાખ્યા. વધ્યો કોણ? તો એકલો 8. કારણ કે સભ્યો આ આગળવાળા ના હોવા જોઈએ, એટલે બીના હોવા જોઈએ. બંનેમાંથી એક જેવા કાઢી નાખી, આમાંથી જે વધ્યો હોય ઘટક લખીએ એટલે એનો તફાવત ગણ આવે. સમજ્યા બરાબર? ફરી વાર આ બીજું સમજીએ. શું કીધું છે આપણને? વી ગણ તફાવત બી શોધવો છે. તો વી ગણ પહેલાં લખવાનો, તફાવત ગણ કરી બીના. શું કહ્યું શીખવા માટે? બંનેમાં એક જેવા કાઢી નાખવાના. એક જેવો એક ઘટક છે, બીજો આઈ છે,
અને ત્રીજો યુ છે તો 3 ઘટકો નીકળી જશે, વધશે કયો ઈ ને ઓ, તો આ 2 ઘટકો આવશે અહીંયા ઈ અને ઓ. બરાબર સમજ્યા હશો. હવે તો બંનેમાં એક જેવામાં આગળનામાંથી કાઢી નાખવાના. એ જ રીતે અહીંયા વી તફાવત યુ વીમાં બી તફાવત વી માટે, બી તફાવત ગણ વી માટે તો બીના પહેલાં લખવાના, તફાવત કરી એ ઈ આઈ ને ઓ. તો આમાંથી એક જેવા કયા છે એ ને આઈ, આ બંને એક જેવા જ છે, ફક્ત 2 નથી. કયા 2 નથી? તો આ કે અને યુ. હા આપણો જવાબ ના યુ છે બંનેમાં નહીં ને, તો યુ છે તો કાઢી નાખીએ આપણે, ફક્ત કે જવાબ. બરાબર. હવે તમે તફાવત ગણની વ્યાખ્યા બરાબર સમજ્યા હશો. આ રીતે સ્વાધ્યાય કયું પૂરું કર્યું આપણે? 1.4 પહેલાંના ઉદાહરણો પૂરા કર્યા. સ્વાધ્યાય તો 1.3 પૂરું થઈ ગયું. 1.4 પહેલાંના ઉદાહરણ પૂરા કર્યા. આવતીકાલથી 1.4 લઈશું. સહેલું લાગ્યું કે નહીં? દરેકે દરેક અઘરા દાખલા બહુ અઘરા આવતા જ નથી. થોડીક સમજ શક્તિ રાખશો તો સહેલા લાગશે દાખલા. અમુક ચેપ્ટર પછી અઘરા હોય જ, એ તો તમે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં જોશો, બહુ જ ગણિતનો ઉપયોગ આવશે. બરાબર. આજે આવતીકાલે મળીએ.